અડધો વિષય પર આવું. ગઈકાલે પ્રથમ સ્કંદને વિરામ આપતા સુખદેવજીના ચરણોમાં બેસીને પરીક્ષિત મહારાજ ગદગદિત થઈ, નેત્રોમાં જળ ભરી વિનમ્ર ભાવે બે પ્રશ્નો કરે છે. પ્રથમ પ્રશ્ન કર્યો કે જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું છે? કારણ કે જે દુઃખ યા જે શ્રાપનો સામનો હું કરી રહ્યો છું એ કેવલ મને જ નથી લાગ્યો, એ તો પ્રત્યેક જન્મ લેનારને લાગેલો છે. મેં એટલે જ પહેલા દિવસે કહ્યું ને, પરીક્ષિતજી કરતા પણ ભાગવતની આવશ્યકતા ક્યાંક આપણને વધારે છે. કારણ કે એમને તો એક જણાએ શ્રાપ આપ્યો હતો, આપણે તો જીવનમાં ઘણાના ભેગા કર્યા છે. આ જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું છે? કેમ કરીને પ્રત્યેક જીવ પોતાનું કલ્યાણ સાધી શકે? અને બીજો પ્રશ્ન કર્યો કે જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? મૃત્યુ ક્યારે કોને ખબર પડે? જેના માટે આશા રાખીને બેઠા હોઈએ કે હવે આમને કેટલા વર્ષ, એ રહી જાય ને વિચાર્યું ન હોય એ જતા રહે. આ મૃત્યુ આપણે ત્યાં મહોત્સવની જેમ સ્વીકારવાની વાત કરી છે. આચાર્યો કહે છે કે જાણે મૃત્યુ હશે ત્યારે તમે નહીં હો, અને તમે છો ત્યાં સુધી મૃત્યુ નથી. તમે બંને તો ભેગા થવાના જ નથી. વાસાંસि જીર્ણાनि यथा विहाय नवानि गृह्णाति नरो पराणि. गीता जी में कितना सरल ढंग से परमात्मा ने समझा दिया. જેમ એક માણસ સવારથી નીકળ્યો હોય કામ કરવા માટે ને થાકે, પાછો ઘરે આવે ઓફિસેથી, સ્નાન કરીને વસ્ત્રો બદલીને પોતાનો થાક ઉતારી લે, એમ ઘણા એક દિવસના થાકેલા હોય અને ઘણા વર્ષોના થાકેલા હોય. ઘણા પહેરેલા કપડાં કાઢે અને નવા પહેરે, ઘણા આ જીવાત્મા પર પહેરેલું શરીરનું કપડું કાઢી ફરી નવું ધારણ કરે છે. એટલે મૃત્યુ પણ એક નવા જીવનની શરૂઆત છે. ખૂબ જ સરળતાથી પરમાત્મા આ મૃત્યુ શબ્દને સમજાવે છે. આખી દુનિયા જેનાથી ડરેલી છે એ મૃત્યુને પણ મહોત્સવ બનાવવાની કળા શ્રીમદ ભાગવત આપણને શીખવાડે છે કે આ સહજ ઘટના છે. તમે એમ કહો હું કાંઈ નહીં કરું તો એ સભામાં બેઠા બેઠા બાળકમાંથી યુવાન થઈ જશો, યુવાનમાંથી વૃદ્ધ થઈ જશો, અને વૃદ્ધમાંથી એક દિવસ આ દેહ છોડવાનો વારો આવશે. મૃત્યુ એ શરીરનો અંત હોઈ શકે પણ જીવનનો અંત નથી. જીવનની યાત્રા તો સતત ચાલી રહી છે, અવિરત ચાલી રહી છે. તો જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું? કારણ કે મૃત્યુનો વિચાર છે ને માણસને હંમેશા સુંદર બનાવીને રાખે, ઉત્તમ બનાવીને રાખે. એક શિષ્ય ગયો ગુરુ પાસે અને બહુ મોટો નગર શેઠ ને ક્યારે કોઈ દાન ધર્મ પુણ્ય કર્યા નહોતા. ગુરુજન પાસે આવીને કહ્યું કે મને કોઈ ઉપદેશ આપો ને. ત્યારે ગુરુદેવે કહ્યું કે તે તો આવવામાં બહુ મોડું કરી દીધું. કાલેની સવાર તું નથી જોવાનો, તારું મૃત્યુ લખાયેલું છે. સવાર પડે ને તારું મૃત્યુ. અને પેલાને આઘાત લાગ્યો કે અરે જિંદગીમાં આટલી બધી મહેનત કરી, આટલો પુરુષાર્થ કર્યો ને હવે સમાપ્ત, મેળવેલું બધું મૂકી જવાનું. બહાર નીકળ્યો, સામે ભિક્ષુક બેઠો તો ક્યારે આપે નહીં એમ થયું કે હવે કાલ કોણ જોવાનું છે, કાઢીને તરત આપી દે. ઘરે ગયો, ભોજન કરવા બેઠો ને રોજ તો કાંઈક જો ભૂલ હોય એટલે રોજ થાળી ફેંકે, એવો સ્વભાવ. આજે મીઠું ઓછું અને મનમાં થયું કાલે તો મરી જ જવાનું છે ને, કાંઈ બોલ્યા વગર ખાઈ લીધું. આખી રાત એ રીતે પસાર કરી, બધું સહન કરીને. સવાર પડીને કાંઈ ન થયું. થયું કે આ ગુરુદેવ કેવા ખોટા ખોટા ઉપદેશો આપે છે. કહ્યું કે સવાર તું નહીં જુએ, હું તો જીવિત છું. દોડતો ગયો ગુરુદેવના આશ્રમમાં ને કહેવા લાગ્યો મહારાજ આવા ખોટા ખોટા ઉપદેશો કરો છો, ખોટી વાત કરો છો, ડરાવો છો મને. હું ક્યાં મર્યો? ગુરુએ કહ્યું તું ન મર્યો, પણ મૃત્યુના વિચારે તારા પાપને મારી નાખ્યા, તારા દોષોને મારી નાખ્યા. માણસ જ્યારે મૃત્યુને નિકટ સમજે છે ને તો પાપ કરતા ડરે છે, પુણ્યોને ટાળતા ડરે છે. એને એમ થાય આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પરમ દિવસે તો આવતા વર્ષે કરી લઈશું. કારણ કે એમ છે મને ક્યાં કઈ થવાનું છે. એક ક્ષણનો પણ ભરોસો માણસને નથી. એટલે આવેલી તકો
મળેલા અવસરોને ક્યારે ટાળવા નહીં. બને તો જ્યારે પણ સત્કર્મ કરવાનો મોકો મળે, એ મોટો હોય કે નાનો હોય, એ કેવલ હાથ લગાવ ઝારીજીને લગાવવાનો હોય કે આરતીને હાથ લગાવવાનો હોય, એ ભલે નાનો અવસર દેખાતો હોય, પણ મળેલા અવસરને, સામે આવેલા અવસરને ટાળવા નહીં. કારણ કે ફરી એ અવસર આવે ના આવે કોણ જાણે. પ્રથમ સ્કંદને અહીં વિરામ આપ્યો, દ્વિતીય સ્કંદનો પ્રારંભ કર્યો. દ્વિતીય સ્કંદમાં હવે સુખદેવજી બોલવાનો પ્રારંભ કરે છે. સાધન લીલા કહી દ્વિતીય સ્કંદને મહાપ્રભુજીએ. અને આ સાધન લીલામાં 3 પ્રકરણ બતાવ્યા: તત્વ ધ્યાનમ, ઋત પ્રસાદ અને મનન પ્રકરણ. જેવો જેનો અધિકાર એવી સાધનમાં રુચિ. ભક્તિ તો બધા જ કરતા હોય, પણ દરેકની એક રુચિ હોય. કોઈ એમ કે ના અમને તો ફૂલની માળાજી કરવામાં જ આનંદ આવે, કોઈ કે ના મને તો સામગ્રી બનાવવી બહુ ગમે, હો ભાતી ભાતીની સામગ્રી બનાવું પ્રભુને આરોગ્ય. કોઈ કે ના મને તો શિંગાર ધરાવવા જ બહુ ગમે, કોઈ કે ના મને તો મનોરથોની સજાવટ કરવી જ બહુ ગમે, કોઈ કે તમે કોઈ બધું લાવી આપીશ પણ મારાથી આ નહીં થાય. ઘણાને ભાગાદોડી જ ગમે. દરેકની સેવા છે. જરૂર નથી કે તમે સામે બેસીને શૃંગાર ધરાવો છો એ જ સેવા છે. સેવામાં જે સહાયક થાય છે ને એ પણ સેવામાં જ છે. કોઈ એમ કે મારાથી આ નહીં થાય, પણ તું કહેતો બજારમાંથી શાકભાજી લઈ આપું, તું કહેતો તારા માટે કોઈ વસ્તુ લઈ આપું ઠાકોરજી માટે, અને બંનેને તે કોશિશ જરૂર કરજો. તમારા લૌકિક કાર્ય માટે કોઈને સવારે સેવા છોડીને તમારી પાસે ન આવવું પડે એનો પ્રયાસ કરજો. કદાચ મોડા ઉઠ્યા હો અને બેન સેવામાં હો તો એ દિવસે ચા જાતે બનાવી લેવી, પણ ઠાકોરજીની સેવા છોડાવી બને તો પ્રયાસ એવો કરજો કે પ્રભુની સેવામાં આપણા લૌકિક કાર્ય માટે કોઈને વિક્ષેપ ન પાડી. આ પણ તમારી સેવા છે. ભગવત સેવામાં સહાયક થવું એ પણ એક સેવા છે. એટલા માટે એમ નહીં માનું કે દરેક શૃંગાર કરી શકે, દરેક ભોગ ધરી શકે, કદાચ જરૂરી ના હોય, પણ તમને ઘરમાં એવા વ્યક્તિઓ મળ્યા છે કે જે તમારી સેવામાં ક્યારે બાધક નથી થતા, અને ભલે એમ કહેતા હોય કે તારે જે કહું કર, મને ન કહીશ, મારાથી નહીં થાય, પણ તું જે કહીશ એ બધું તને મદદ કરીશ, તને સહાયતા કરીશ. તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો કે તમને સેવામાં સહાયક લોકો મળ્યા છે. એની સેવા છે. દરેકની પોતાના પ્રકારની રુચિ હોય છે. સાધન લીલા, જેવો અધિકાર એવી સાધનમાં રુચિ. સુખદેવજી બહુ પ્રસન્ન થયા પરીક્ષિત મહારાજનો પ્રશ્ન જાણીને. કારણ કે જ્યારે પણ ગુરુજનો પાસે જઈએ ને કોઈ એવો પ્રશ્ન ને એવી વાત કાઢીએ કે જેથી એમને ભગવત ચર્ચા કરવાની ઈચ્છા થાય તો ગુરુદેવ પ્રસન્ન થતા હોય છે. ગુરુની પ્રસન્નતા એ શિષ્યના કલ્યાણમાં છુપાયેલી હોય છે. ઉપદેશ ગુરુની સલાહ નથી હોતી. જો આપણે ત્યાં અમુક લોકોની એડવાઇસ હોય ને અમુક લોકોના ઓર્ડર હોય. તમે વકીલની સલાહ લેવા જાઓ, તમે ડોક્ટરની એડવાઇસ લીધી, સીએની સલાહ લો છો. જજ સલાહ નથી આપતા, એ તો ઓર્ડર કરે છે. તમે ગુરુને વકીલ રૂપે સ્વીકારો છો કે જજ રૂપે આપણે વિચાર કરવાનો. તમે ભગવાનને વકીલ રૂપે સ્વીકારો છો કે જજ રૂપે આપણે વિચાર કરવાનો. ગીતાજીમાં ભગવાને સલાહ નથી આપી, અને ગુરુની સલાહ તો આજ્ઞા જ માનવાની. પ્રભુની સલાહ તો આપણા માટે તો આજ્ઞા જ છે. આ પ્રભુની અપેક્ષા છે. અને જે શ્રેષ્ઠ લોકો હોય ને એ કોઈ દિવસ ઓર્ડર ન કરે, એમ ના કહે તારે આમ જ કરવાનું છે, એમ ના કહે આમ કરો તો સારું, આમ થાય તો સારું. શ્રેષ્ઠીઓ ક્યારે પણ પોતાની વાતનો આગ્રહ નથી રખાવતા, પણ શિષ્ય સમજદાર હોય છે. એ ગુરુની કહેલી આ સલાહને પણ એની આજ્ઞા સમજીને માથે ઉપાડી લે છે. મહાપ્રભુજી પણ જુઓ ને સોડસ ગ્રંથમાં, તમે સોડસ ગ્રંથમાં જુઓ તો મહાપ્રભુજી આમ કરો જેમ નથી કહેતા, ઇતિ મે મતિ, આ મારી મતિ છે, આ મારો મત છે, આ મારો મત છે, આમ કરો તો સારું. પણ મહાપ્રભુજીની પ્રત્યેક વાણી આપણા માટે તો આજ્ઞા જ છે. સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા છે પરીક્ષિત મહારાજનો પ્રશ્ન જાણી. વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ, કહેને લગે તે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે. કારણ
અત્યારે પરીક્ષિત મહારાજના જીવનનો સૌથી મોટો પ્રશ્ન એ જ છે, 7 દિવસમાં મૃત્યુ અને 7 દિવસમાં તરી જવું છે. મરીને નથી જવું, જીવીને જવું છે, મૃત્યુને પાર થઈને જવું છે, મુક્તિ પ્રાપ્ત કરવી છે. મરવાના તો છે, પણ એ રીતે મરવું છે કે પાછું જીવવું ન પડે, પાછો જન્મ ન લેવો પડે. મરો તો એ રીતે મરો કે ફરી જન્મવું ન પડે. ત્યારે જ તો મૃત્યુ મહોત્સવ બને છે. મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ, और મરને ही તે પાઈએ પૂર્ણ પરમાનંદ. લોકો ડરે છે, ભક્ત કહે મારા માટે તો પરમાત્માને મળવાનો અવસર છે. શ્રેષ્ઠ પ્રશ્ન કર્યા, કહ્યું ભગવાનની ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ થવાનું છે. સમગ્ર લોકોનું કલ્યાણ શેમાં છુપાયેલું છે? તો કે ભગવાનની ભક્તિમાં. સુંદર પ્રશ્નો કર્યા. આગળ અનેકવિધ પ્રકારની ચર્ચાઓ દ્વિતીય સ્કંદમાં આવી છે. સૃષ્ટિ વિષયક પ્રશ્ન કર્યો છે, ત્યાં આગળ મંગલાચરણ સુખદેવજી કરે છે, અને કઈ રીતે ભાગવતનો અભ્યાસ કર્યો એની પણ ચર્ચા આવી. વિદુર કાષ્ઠાય મુહુક યોગિનામ નિરસ્ત સામ્યાતિ સયેન રાધસા. ત્યાં રાધાજીનું સ્મરણ સુખદેવજી કરે છે. કહેવાય છે કે સુખદેવજીના ગુરુ રાધાજી છે. ઘણી વાર લોકો એમ કહેતા હોય કે ભાગવતમાં રાધાજીનું નામ નથી, પણ અહીંયા આ શ્લોકની સુબોધનજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, રાધસ નામની ભગવાનની શક્તિ છે, જેની સાથે પ્રભુ પોતાના ધામમાં અખંડ વિહાર કરે છે. કોઈ આમાં રાધા નામ દેખાતું તો છે નહીં. દૂધથી ભરેલો ગ્લાસ હોય અને કોઈ એમ પૂછે આમાં ખાંડ નાખી છે કે નહીં, દેખાતી તો છે નહીં. કોઈને કહેવું પડે કે આનો ઘૂંટડો ભરી જુઓ, અને એક ઘૂંટ ભરે ને ગળ્યું લાગે કે ના ખાંડ છે. હો, એમ ભાગવતમાં દૂરથી કદાચ રાધા નામ નહીં દેખાય, પણ એના શ્લોકોનું ગાન કરો અને મધુરતા લાગે તો માનજો એ મધુરતા જ રાધા છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. મધुराष्टक में भी कहा ना महाप्रभु जी ने, मधुरा अधिपति, मधुराधिपति. तो मधुरा कौन है? तो कि राधा ही मधुरा है. इसलिए कहा राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण, और राधा निकाल दो तो आधे कृष्ण आधे कृष्ण आधे कृष्ण. કૃષ્ણમાં રહેલું માધુર્ય એ જ રાધા છે. આપણે પણ શ્રી કૃષ્ણ શરણમ મમ એમ બોલીએ, એમાં જે શ્રી છે એ રાધા જ છે. નિરાકાર બ્રહ્મના ઉપાસક સુખદેવજી છે. જન્મતાની સાથે ઘર છોડીને ભાગ્યા છે અને વનમાં જઈને ધ્યાન લગાવી સમાધિમાં એ પરમ જ્યોતનું ધ્યાન ધરે છે. વ્યાસજીને થયું કે મારા ભાગવતનો શ્રેષ્ઠ અધિકારી તો મારો પુત્ર સુખદેવજી છે, અને એને નિરાકાર બ્રહ્મમાં આસક્તિ થઈ છે, પરમ જ્યોતિનું ધ્યાન ધરે છે. શું કરું કે એને ભાગવતમાં રસ આવી જાય, એને કૃષ્ણમાં પ્રેમ આવી જાય. યુક્તિ કરી. રોજ પોતાના શિષ્યો જ્યારે વનમાં ફૂલો ચૂંટવા માટે જાય પૂજા માટે, એટલે ભાગવતના શ્લોકો શીખવાડી દીધા અને કહ્યું કે જ્યારે ફૂલો ચૂંટતા હો ત્યારે આ શ્લોકોનું ગાન કરજો. મનમાં વિચાર થયો કે એકવાર ભાગવતના શ્લોક સુખદેવજીના કર્ણમાં પડી જશે ને, અને ભાગવતમાં પ્રીતિ થઈ જશે. અને રોજ સવાર પડે એટલે શિષ્યો નીકળે છાબ લઈને ફૂલો માટે ચૂંટવા માટે, અને ફૂલો વનમાં જાય ને ફૂલોને ચૂંટતા જાય અને ભાગવતના શ્લોકોનું ગાન કરતા જાય.